ચેટીચંદના આજના પવિત્ર કાર્યક્રમમાં આપણી સૌની સાથે મંચ ઉપર ઉપસ્થિત પૂજ્ય સંત શ્રી લક્ષ્મણદાસજી, પૂજ્ય સંત શ્રી તુલસી દીદી, પૂજ્ય સંત શ્રી સાઈ સહેરેવાલે, મારા સાથી મંત્રી શ્રી દર્શનાબેન વાઘેલા, શ્રીમતી રીવાબા જાડેજા, અમારા સાંસદ શ્રી હસમુખભાઈ પટેલ, શ્રી દિનેશભાઈ મકવાણા, મારા સાથી ધારાસભ્ય શ્રી પાયલબેન કુકરાણી, શ્રીમતી કંચનાબેન રાદડિયા, પૂર્વ ધારાસભ્ય શ્રી ગોપાલદાસ ભોજવાણી, શ્રી માયાબેન કોડનાણી, શ્રી નિર્મલાબેન વાઘવાણી, આમંત્રિત સર્વે મહાનુભાવો, પ્રેસ મીડિયાના મિત્રો, સૌને મારા નમસ્કાર. જય ઝૂલેલાલ. આજનો દિવસ હિન્દુ અને સિંધી સંસ્કૃતિના ધર્મ અને શ્રદ્ધાના અનોખો સમન્વયનો પવિત્ર દિવસ છે. ઝૂલેલાલ દરિયાદેવની આરાધનાના પર્વ ચેટીચંદની ઉજવણીની સાથે પાવન ચૈત્રી નવરાત્રિની પણ ઉપાસના થઈ રહી છે. આજનું આ પવિત્ર પર્વ સિંધી સમાજની દરિયાદિલી, સાહસિકતા અને પુરુષાર્થનું પ્રતીક છે. સિંધી સમાજે દરેક ક્ષેત્રમાં પોતાની પ્રતિભાનો પરચમ લહેરાવ્યો છે. સિંધી સમાજની સફળતા દેખીતી ન હોય એવું વેપાર વાણિજ્ય કોઈ ક્ષેત્ર નથી. સિંધી સમાજ પરિશ્રમ અને સંઘર્ષથી આફતને અવસરમાં ફેરવી દેતો સમાજ છે. વિશ્વ નેતા અને યશસ્વી વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈ મોદીએ રાજ્યના મુખ્યમંત્રી તરીકેની પોતાના કાર્યકાળથી જ સિંધી સમાજના પરિશ્રમ અને તેમની વિરાસતના ગૌરવ વધારવાની પરંપરા સ્થાપી છે. આજે નિમિત્તે કાર્યક્રમ આયોજિત કરવામાં આવ્યો ને મુખ્યમंत्री उपस्थित। मैं सबसे पहले तो आपका भी धन्यवाद करना चाहूंगी और खास इस चेटीचंद महापर्व पे सभी को शुभकामनाएं देना चाहूंगी कि नए साल पे आप सभी लोग इसमें भागीदार बने। आप देख सकते हैं कि आज हमारी चेटीचंद सर्विस की जो शुरुआत है सम्मानीय गुजरात राज्य सरकार के मुख्यमंत्री भूपेंद्र भाई पटेल जी ने की। साथ ही साथ शोभा की मतलब ये जो हमारा कार्यक्रम है उसकी शोभा बढ़ाते हुए हमारे शहरी विकास मंत्री सम्मानीय दर्शनाबेन भी आए थे, सम्मानीय शिक्षण मंत्री रिवाबा जाडेजा भी आए थे और हमारे सांसद अहमदाबाद पूर्व के हसमुखभाई पटेल जी, पश्चिम के दिनेश भाई मकवाना जी और साथ ही साथ सभी पूर्व धारासभ्यों की मदद से और हमारे चेटीचंद महोत्सव कमेटी और नरोड़ा विधानसभा के समग्र